विद्यार्थी मित्रों प्रणाम। हूँ हसमुख सर, धोरण 10 गणित प्रकरण 1 वास्तविक संख्याओं। मित्रों, आ प्रकरणनी अंदर આપણે સૌથી પહેલાં તો જે જુદા જુદા પ્રકારની સંખ્યાઓ આપણે ભણી ગયા છીએ, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, ત્યારબાદ વિભાજ્ય સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, આ બધું આપણે સમજવાનું છે। ત્યારબાદ જે સંખ્યાઓના ભાગાકાર માટેની જે પ્રવિધિ છે, જેને યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવામાં આવે છે, તો યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે સમજવાની છે। અને યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ આપણે ખાસ કરીને બે કે બેથી વધુ સંખ્યાઓના ગુસા શોધવા માટે કરવાનો હોય છે। તો યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી આપણે સંખ્યાઓના ગુસા શોધતા શીખવાનું છે। ત્યારબાદ આપેલ જે પૂર્ણાંક સંખ્યા છે એને અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડી શકાય, એ અવિભાજ્ય અવયવીકરણની મદદથી અવયવ વૃક્ષ કેવી રીતે બને એ સમજવાનું છે। ત્યારબાદ અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એ સિવાય આપેલી જે સંખ્યા છે એ સંખ્યાનું દશાંશ સ્વરૂપ, એ દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે, એ શોધવાની રીતો અને એને લગતા દાખલાઓ આ પ્રકરણમાં આપણે ભણવાના છે। હવે મિત્રો, આ પ્રકરણ છે એનું વેઇટેજ છે ટોટલ 4 ગુણનું। 4 ગુણની અંદર 2 પ્રશ્નો પૂછાય, એટલે 1 ગુણનો 2 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન, એવા 2 પ્રશ્નો એટલે એના 4 ગુણ થશે। એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રકરણમાંથી 2 ગુણના 2 પ્રશ્નો, 2 દાખલા પૂછાતા હોય છે, કોઈ ઓબ્જેક્ટિવ આ પ્રકરણમાંથી પૂછાતું નથી। તો હવે આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ, આ બધું આપણે ભણી જ ગયેલા છીએ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4, 5થી અનંત સુધીની બધી સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં આપણે નેચરલ નંબર્સ કહીએ છીએ। એટલે આ જે સંખ્યાઓનો સમૂહ છે કે ગણ છે એને આપણે n વડે દર્શાવીએ છીએ। એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે એને આપણે લખીએ તો આપણે લખી શકીએ n બરાબર છગડીયા કૌંસમાં 1, 2, 3, 4, 5થી અનંત સુધીની। પ્રાકૃતિક સંખ્યા છે એને ધન પૂર્ણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે, સાથે સાથે આને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે ઉપર, એમાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ મળે। એટલે 1, 2, 3, 4, 5થી અનંત સુધીની સંખ્યાઓ છે એમાં શૂન્ય આપણે ઉમેરી દઈએ, એ શૂન્યનો સમાવેશ કરી દઈએ તો જે સંખ્યાઓ બની, જેને 0, 1, 2, 3, 4, 5 એવી રીતે આપણે દર્શાવી શકીએ, તો એ બધી સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। અને પૂર્ણ સંખ્યાઓ છે એને કહેવાય છે હોલ નંબર્સ, WHOLE, હોલ। એટલે એની પરથી એનો સંકેત છે W બરાબર 0, 1, 2, 3, 4 અનંત સુધીની। એટલે પૂર્ણ સંખ્યાઓ પણ અનંત છે, પ્રાકૃતિક સંખ્યાઓ પણ અનંત છે। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, 0 બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તથા દરેક પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યાઓ ધન છે, આ બધી સંખ્યાઓની વિરોધી સંખ્યા લઈએ એટલે 1ની વિરોધી -1, 2ની વિરોધી -2, -3, -4। એટલે એનો અર્થ એ થાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય ઉપરાંત આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ અને એની વિરોધી એટલે કે ઋણ સંખ્યાઓ -1, -2, -3, -4 એ પણ અનંત સુધી આવશે। આ બધી સંખ્યાઓને સમાવતો જે સમૂહ છે એ સમૂહને પૂર્ણાંકોનો સમૂહ કહે છે। અને પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે એને ઇન્ટીજર્સ, પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર્સ કહેવાય। એની પરથી એનો સંકેત i છે, અથવા એને સંકેત z વડે પણ દર્શાવાય છે। એટલે i અથવા z બરાબર છગડીયા કૌંસમાં અહીંયા શૂન્ય છે, ત્યારબાદ 1, 2, 3, 4, 5 અને આ બાજુ શૂન્યની ડાબી બાજુ -1, -2, -3, -4 એમ અનંત સુધી આ સંખ્યાઓનો સમાવેશ થાય છે। તો આ બધી સંખ્યાઓ થઈ પૂર્ણાંક સંખ્યાઓ। ત્યારબાદ યુગ્મ સંખ્યાઓ જોઈએ। પહેલાં અહીંયા આપણે શૂન્ય લખેલા છે કે શૂન્ય છે એ ધન પૂર્ણાંક પણ નથી તેમજ ઋણ પૂર્ણાંક પણ નથી। એટલે કે શૂન્ય છે એ શૂન્યને આપણે ધન કે ઋણ ગણતા નથી, તો શૂન્ય એ ધન કે ઋણ પૂર્ણાંક નથી। એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે। ત્યારબાદ યુગ્મ સંખ્યાઓ, જે પ્રાકૃતિક સંખ્યાને યુગ્મ એટલે જેને આપણે બેકી સંખ્યા પણ કહીએ છીએ, તો
જે પૂર્ણાંક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની યુગ્મ સંખ્યાઓ કહેવાય. તો આપણે આને બેકી સંખ્યાઓ કહીએ છીએ અને એને ઈ વડે દર્શાવે છે. ઇવન નંબર્સ, બેકી સંખ્યાઓ એટલે ઇવન નંબર્સ એટલે ઈ વડે દર્શાવાય. ઈ બરાબર છગડીયા કૌંસમાં 2 3 2 4 4 આવશે, 2 4 6 8 10 12 એમ અનંત સુધી આવશે. તો આ યુગ્મ સંખ્યાઓ થઈ. ત્યારબાદ અયુગ્મ સંખ્યાઓ જેને ઓડ નંબર્સ કહેવાય. એની પરથી એનો સંકેત છે ઓ. તો જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહેવાય. અયુગ્મ સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ પણ કહીએ છીએ. અયુગ્મ સંખ્યાઓને એકી સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. અને એકી સંખ્યાઓ છે ને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય એ સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહે છે. અને તેના સમૂહને ઓ વડે દર્શાવવામાં આવે છે. ઓ એટલે ઓડ નંબર્સ. ઓ બરાબર છગડીયા કૌંસમાં 1 3 5 અનંત સુધી આ સંખ્યાઓ આવશે. હવે ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે લગભગ પ્રાઇમરીમાંથી ભણતા આવ્યા છીએ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે આપણે એવું પણ કહીએ છીએ કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, એટલે કે જે સંખ્યાને માત્ર 2 જ સંખ્યા વડે ભાગી શકાય, એક સંખ્યા પોતે અને બીજી એક. તો આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. એની વ્યાખ્યા છે એક સિવાયની કોઈપણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો, એટલે એકને આપણે ધ્યાનમાં નથી લેવાના, 2 3 4 5થી અનંત સુધીની કોઈ પણ સંખ્યા લઈએ, એને જો ફક્ત 2 જ અવયવ હોય, એમાંનો એક અવયવ છે 1 અને બીજો અવયવ તે સંખ્યા પોતે જ, આ 2 જ અવયવ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા અથવા ફક્ત અવિભાજ્ય પણ કહેવામાં આવે છે. અને અવિભાજ્ય સંખ્યાનો સમૂહ છે એને પી વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે ખાસ ધ્યાન રાખીએ કે મોટાભાગે આપણે એક ભૂલ કરી બેસતા હોઈએ છીએ કે આપણે એકને પણ અવિભાજ્ય સંખ્યા ગણીએ છીએ, પરંતુ એક અવિભાજ્ય સંખ્યા નથી. અહીંયા સ્પષ્ટ લખ્યું એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. કારણ કે એકને માત્ર એક જ અવયવ છે અને એક કયો છે? એક. અને અહીંયા એવું કીધું છે કે 2 અવયવ હોવા જોઈએ. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો 2 હોવા જોઈએ. એક અને બીજો અવયવ એ સંખ્યા પોતે 2 અવયવ હોય તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જ્યારે એકને માત્ર એક જ અવયવ છે એ છે એક, એટલે એક અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આ ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું. પી બરાબર 2 3 5 7 11 13 પછી 17 19 આ બધી સંખ્યાઓ છે એને માત્ર દરેકને 2 જ અવયવ છે, એક અને બીજો એ સંખ્યા પોતે જ. એટલે આ બધી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. હવે યુગ્મ સંખ્યાઓની આપણે જે વાત કરી આગળ, એમાં 2 સિવાયની બધી જ યુગ્મ સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ છે, જ્યારે ફક્ત 2 યુગ્મ સંખ્યાઓ પૈકી માત્ર 2 જ એ અવિભાજ્ય સંખ્યા છે. બાકીની બધી જ યુગ્મ સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ છે. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે અહીં આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો 2 થી શરૂ થાય છે. એટલે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. અને જાન્યુઆરી 2019 સુધીમાં શોધાયેલ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. 2ની ઉપર તમે ઘાતાંક જોઈ શકો છો, 8,25,89,933 ઘાત. 2ની 8,25,89,933 ઘાત -1 છે. આ મોટા મોટી અવિભાજ્ય સંખ્યા છે. ખાલી જાણકારી માટે છે, આપણે કોઈ યાદ રાખવાની જરૂર નથી. અને આ સંખ્યા છે એ કેટલા અંકો ધરાવે છે? તો 2,48,62,068 અંકો ધરાવતી સંખ્યા છે. અને આનાથી પણ મોટી અવિભાજ્ય સંખ્યાઓની શોધ હજુ અવિરતપણે ચાલુ જ છે. ત્યારબાદ વિભાજ્ય સંખ્યાઓ. તો એક સિવાયની કોઈપણ પ્રાકૃતિક સંખ્યા જો અવિભાજ્ય ન હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે એક સિવાયની જે સંખ્યાઓ છે 2 થી અનંત સુધીની, એમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ બાદ કરીએ તો બાકી જે બધી એ બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની પરથી એવું કહી શકાય કે એક સિવાયની કોઈપણ પ્રાકૃતિક સંખ્યા જો અવિભાજ્ય ન હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યાઓના સમૂહને સંકેતમાં સી વડે દર્શાવાય છે. તો સી બરાબર સૌથી પહેલી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે 4, 6, 8, 9, 10, 12, 14 આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે
કે એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એ ખાસ યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ યુક્લિડની ભાગ પ્રવિધિ. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ બે કે બેથી વધુ સંખ્યાઓ છે એ સંખ્યાઓના ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. તો એ આપણે સમજીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ આપેલ બે ધન પૂર્ણાંકોના ગુસા શોધવાની પ્રવિધિ છે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એના માટેનું જે પ્રમેય છે, પૂર્વ પ્રમેય છે, એ પ્રમેય 1.1 તરીકે ઓળખાય છે. પ્રમેય 1.1 જેને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. આપેલ ધન પૂર્ણાંકો a અને b, એટલે બે ધન પૂર્ણાંકો આપણી પાસે a અને b છે, તો એમના માટે અનન્ય અનઋણ પૂર્ણાંક. અનઋણ પૂર્ણાંક એટલે જે ઋણ ન હોય. ઋણ ન હોય એનો અર્થ એ થાય કે ધન હોય અથવા શૂન્ય હોય. અહીંયા a અને b છે એ માત્ર ધન જ છે, a અને b શૂન્ય ના હોઈ શકે. જ્યારે અનન્ય અનઋણ પૂર્ણાંક q અને r, q અને r અનઋણ છે. અનઋણ છે એનો મતલબ q અને r એ ધન પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. અનઋણ એટલે ઋણ ન હોવા જોઈએ, પરંતુ ધન કે શૂન્ય બેમાંથી ગમે તે હોઈ શકે. એટલે q અને r એ ધન હોય અથવા શૂન્ય હોય. તો આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ ભાગાકારની ભાગ પ્રવિધિ છે અથવા એનું પૂર્વ પ્રમેય છે. એને ટૂંકમાં a બરાબર bq પ્લસ r એવી રીતે આપણે દર્શાવી શકીએ, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. હવે આ ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાગાકારનું પૂર્વ પ્રમેય આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. એટલે આનો અર્થ એ થાય કે આપણે a, b, q અને r શું છે પહેલાં સમજવું છે. તો હું તમને એ અહીંયા ગણતરી દ્વારા સમજાવું છું. એ આપણે ભાગાકારની જે ભાગ પ્રવિધિ છે એ બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. હવે આનો અર્થ આપણે સમજવો છે. તો એના માટે હું તમને એક સાદો ભાગાકાર પહેલાં સમજાવીશ. 36 ભાગ્યા 5 કરીએ ભાગાકાર, સાદો ભાગાકાર 36 ભાગ્યા 5, તો 5 × 35, 36માંથી 35 બાદ કરીએ એટલે શેષ 1 વધે. તો હવે અહીંયા આપણે 36ને ભાગ્યા છે, એટલે જે સંખ્યાનો આપણે ભાગાકાર કર્યો એને આપણે ભાજ્ય સંખ્યા કહીએ છીએ. 36ને 5 વડે ભાગાકાર કર્યો, જે સંખ્યા વડે ભાગાકાર કર્યો એ સંખ્યાને આપણે ભાજક કહીએ છીએ. જે જવાબ મળ્યો એને આપણે ભાગફળ કહીએ છીએ. અને ત્યારબાદ બાકી વધી એને આપણે શેષ કહીએ છીએ. તો આને આપણે આવું લખી શકીએ, 36 બરાબર 5 × 7 + 1. મિત્રો આ વસ્તુ પ્રકરણ 2 બહુપદીની અંદર બહુપદીઓના ભાગાકાર છે એની ભાગ પ્રવિધિમાં પણ આ સમજાવેલું છે. અને અહીંયા ફરીથી આની આ જ વસ્તુ અહીંયા રિપીટ કરેલી છે. તો 36 બરાબર 5 × 7 + 1 આપણે લખી શકીએ, જ્યાં 36 એ ભાજ્ય સંખ્યા છે, 5 ભાજક છે, 7 ભાગફળ છે અને 1 એ શેષ છે. તો અહીંયા જે ઉપર લખ્યું છે a બરાબર bq પ્લસ r, એમાં
એ છે એને આપણે ભાજક તરીકે લેવાનું છે, બી ભાજક છે, સોરી એ ભાજ્ય છે, બી ભાજક, ક્યુ ભાગફળ અને આર શેષ છે. તો હવે આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે અહીંયા આપણે એ બરાબર બી ક્યુ પ્લસ આર સાથે સરખામણી કરીએ તો એ બરાબર 36 ગણાય, જે આપણે ભાજ્ય સંખ્યા છે. બી એટલે કે 5 ગણાય, જે ભાજક છે. ક્યુ એટલે 7 ભાગફળ અને આર એટલે 1 શેષ છે. હવે આ શરત આપણે સમજવી છે. એ બરાબર બી ક્યુ પ્લસ આર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. આ શરતનો અર્થ સમજવો છે. તો અહીંયા આર એ શેષ છે, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર, આનો અર્થ એ થાય કે શેષ આર શૂન્ય હોય અથવા શૂન્યથી મોટી હોય. આનો અર્થ એ થાય, આટલો ભાગ આપણે ધ્યાનમાં લઈએ તો આનો અર્થ એ થાય કે આર એટલે શેષ એ 0 અથવા 0થી મોટી છે. હવે આટલો ભાગ ધ્યાનમાં લઈએ તો એનો અર્થ એ થાય કે આર શેષ એ બી કરતાં નાનો છે, અને બી એટલે અહીંયા ભાજક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ભાજક 5 છે અને શેષ અહીંયા 1 છે. તો આપણે આ ભાગાકારમાં આપણને એટલી તો ખબર છે કે અહીંયા જ્યાં સુધી અહીં ધારો કે 5ના બદલે 7 આવ્યા હોય શેષ, તો આપણે હજુ પણ આગળ ભાગાકાર કરી શકીએ. પરંતુ જ્યારે શેષ 5 કરતાં નાની હોય તો આગળ આપણે ભાગાકાર કરતા નથી. અહીં આપણે દશાંશ ચિહ્ન મૂકીને શૂન્ય મૂકીને ભાગાકાર આગળ નથી કરવાનો મિત્રો. ખાલી એ જ સમજવાનું છે કે શેષ છે એ ભાજક કરતાં નાની આવે એટલે આગળ ભાગાકાર થઈ શકે નહીં. એટલે અહીં આપણે એ સમજવાનું છે કે અહીંયા આ આર બરાબર 1 છે અને બી બરાબર 5 છે. આ 5 બીની કિંમત છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આર છે એ હંમેશા બી કરતાં નાનો જ હોય અથવા શૂન્ય હોય. એટલે આનો અર્થ હવે તમે સમજી ગયા છો કે શેષ એ 0 કે 0થી મોટી હોય, પરંતુ ભાજક બી કરતાં નાની હોય. એટલે આ ભાગાકારનું પૂર્વ પ્રમેય થયું એ બરાબર બી ક્યુ પ્લસ આર. હવે અહીંયા ક્યુ અનઋણ છે, આપણે આગળ વાત કરી હતી. ક્યુ અને આર અનઋણ છે, પરંતુ ક્યુ એ તથા આર એક સાથે શૂન્ય નથી. એટલે ક્યુ અનઋણ છે. અનઋણ છે એટલે ઋણ નથી, ધન અથવા શૂન્ય હોય. પરંતુ એ પણ નક્કી છે કે ક્યુ એ અને આર ત્રણે ત્રણ એક સાથે ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. અહીંયા આર શૂન્ય હોય અથવા તો ક્યુ શૂન્ય હોય અથવા તો એ શૂન્ય હોય એવા ભાગાકાર આપણે આવતા જ નથી. એટલે એની વાતનો અહીંયા કોઈ સવાલ નથી. પરંતુ ક્યુ અને આર છે એ બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. એટલે એનો અર્થ એ જ છે કે આર શેષ છે એ શૂન્ય પણ હોઈ શકે અથવા ધન પણ હોઈ શકે. અને એ જ રીતે ક્યુ છે એ ભાગફળ છે, એ પણ શૂન્ય હોઈ શકે અથવા તો ધન હોઈ શકે, ક્યારેય ઋણ હોઈ શકે નહીં. હવે ત્યારબાદ આગળ જોઈએ. હવે આગળના જે મુદ્દા મિત્રો સમજાવું છું એ આમ તો તમારા માટે વધારાની માહિતી છે, એ તમારી બુકમાં નથી પરંતુ જૂની બુકમાં હતી, એટલે એ પ્રમાણે તમને અહીંયા ખાલી જાણકારી માટે સમજાવું છું. દરેક પૂર્ણાંક એ 3k 3k+1 અથવા 3k+2 સ્વરૂપનો હોય, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો અહીંયા આપણે એ સમજવું છે કે દરેક પૂર્ણાંક, હવે પૂર્ણાંક સંખ્યા એટલે એમાં હું તમને સમજાવું છું ઉદાહરણ દ્વારા. એક ઉદાહરણ દ્વારા સમજાવીશ કે દરેક પૂર્ણાંક 3k 3k+1 અથવા 3k+2 સ્વરૂપનું કેવી રીતે હોય આપણે પછીના વિડીયોમાં જોઈશું.